જંગલ જમીન મુદ્દે સાગબારા તાલુકાના બારગામના ખેડૂતો અને સુરતના વન વિભાગ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે। ત્યારે પોતાની માંગણીને લઈને છેલ્લા 5 દિવસથી ધરણા ઉપર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા ધરણા સ્થળે પહોંચ્યા હતા। ખેડૂતોની વ્યથા જાણી હતી અને આ મુદ્દે નર્મદા લાઈવ સાથે વાતચીત કરી છે। नर्मदा जिल्लाना सागबारा तालुकाना खोपी अने आ जे विस्तार छे आ विस्तारनी अंदर छेल्ला केटलाक समयथी जे जंगल जमीननो प्रश्न छे तेनो विवाद चाली रह्यो छे अने वन विभाग छे ते आ विस्तारमां जे सूरत जिल्लानो वन विभाग छे त्यां खेडूतोने जमीन खेडवा देतुं नथी अने एवुं कहे छे के तमारी पासे सनदो नथी। तो आ जे खेडूतोनी दलील छे के सामे उमरपाड़ा तालुकाना जे खेडूतो छे તેમની પાસે પણ નથી, તેમને કેમ નથી અટકાવતો અને આને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। હાલમાં આપણે આ જે જગ્યા પર ધરણા ચાલી રહ્યા છે છેલ્લા 5 દિવસથી આપણે ધરણા સ્થળની મુલાકાત લીધી છે। તો નર્મદા આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે તે પણ અહીંયા આવ્યા છે, તો આપણે તેમની પાસેથી પણ જાણવા માંગીશું કે આ સમસ્યા શું છે અને તમે શું એમાં કરવા માંગો છો। છેલ્લા ઘણા દિવસથી અહીંયા ગાડી જે ખોપી વિસ્તારના 12 જેટલા ગામના લોકો છે जो विस्थापित है, ज्यारथी आ उकाई डेम बन्यो छे त्यारबाद ए लोकोने विस्थापित करी अने आ बाजू एमने खेडवा माटेनी परमिशन आपी थी। बीजू के आपणो आ उमरपाड़ा जे तालुकाना जे लोको अत्यारे जे विरोध करी रह्या छे ए पण विस्थापितो छे। अगाऊ ज्यारे खेती खेडवानी हती 2002 थी त्यारथी लईने तमे अमारा रोडनी पेली बाजुनी जे जमीन जुओ छो ત્યાં આપણા ખોપી વિસ્તારના જે ખેડૂતો છે એ લોકો પાસે પણ જે બળદગાડાથી લઈને હલ્લાકડા હતા એ લોકો ખેતી કરવા દેતા હતા। ત્યારબાદથી લઈ અને અત્યાર સુધી ટોટલ 1200 જેટલી જે દાવાઓ છે એ પેન્ડિંગ છે। 14 જેટલા દાવાઓ સાગબારા તાલુકાના એ લોકોને દાવાઓની જે પેન્ડિંગ હતા એમનું નિરાકરણ આવી ગયેલું છે અને 16 જેટલા દાવાઓ જે ઉમરપાડામાં હતા એ પણ એનું નિરાકરણ આવી ગયું છે। આજે તે લોકો ખેતી કરે છે અને જે બીજા દાવાઓ પેન્ડિંગ છે અમારે સરકાર શ્રી અને પ્રશાસનને પણ કહેવું છે કે આ દાવાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આપે। બીજું કે જે ખેડૂતો ખેતી વર્ષોથી ખેડતા હતા એમને છેલ્લા આજે 1-1.5 વર્ષથી એમને ખેતી નથી કરવા દેતા। આ વર્ષે પણ જે આપણા 12 ગામના ખેડૂતો જે ખેતી કરતા હતા એમને અમારા જ ઉમરપાડા તાલુકાના જે લોકોનો જોડે રોટી બેટીનો વ્યવહાર ચાલે છે આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અમારા લોકોને એમને ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે અને એ લોકોને આગળ કરી અને આ ખેતી કરવામાં નથી આવવા દેતા। તમે અમારી પાછળનો જે ભાગ જુઓ છો ત્યાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા અમારા સ્થાનિક આજુબાજુ ગામના લોકોને રોજમદાર તરીકે અહીંયા ગાડી બોલાવી અને વૃક્ષારોપણ કરાવી રહ્યા છે। જ્યારે અમારા ખેડૂતો ખેતી કરવા જાય છે તો એ લોકો જોડે ફોરેસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા એમની જોડે ઘર્ષણ કરવામાં આવે છે। તો આજે અમને લાગી રહ્યું છે સરકાર અહીંયા ગાડી બેવડી નીતિ અપનાવી રહી છે। આજે એક રોડની પેલી બાજુના જે ખેડૂતો છે એ લોકો ખેતી કરી રહ્યા છે જ્યારે અમારા ખેડૂતો આજે અહીંયા ગાડી ધરણા પર બેસી રહ્યા છે। આ ખૂબ જ દુઃખદ બાબત છે। જો આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ઉમરગામથી અંબાજી અથવા તો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ તમામ લોકોને અહીંયા ગાડી અમે આહ્વાન કરીશું, અમે બોલાવીશું અને સામાજિક લેવલે આ જે આંદોલન છે એ હજુ પણ ઉગ્ર બનશે। કેમ કે આ જે વિસ્થાપિતો છે એ વિસ્થાપિતોએ ઉકાઈ ડેમમાં એ લોકોની જમીનો ગયેલી છે અને ત્યારબાદ એમને વિસ્થાપિત કરી અહીંયા ગાડી એમને એ કરવામાં આવ્યા છે। આજે એ લોકો અહીંયા આજુબાજુના ગામોમાં રહે છે પણ આજે એ લોકો વર્ષોથી જે જમીનો ખેડતા હતા એ આજે જમીન વિહોણા છે। તો સરકારશ્રીને, સરકારમાં બેઠેલા તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો, તમામ નેતાઓને પણ અમે કહીએ છીએ કે સાથે મળી આ અમારો જે બોર્ડરનો વિસ્તાર છે, અલગ અલગ જિલ્લાઓની જે બોર્ડરો પડે છે સુરત જિલ્લો અને નર્મદા જિલ્લો, તો આ ખેડૂતોને વહેલામાં વહેલી તકે એમના જે દાવાઓ પેન્ડિંગ છે એનું નિરાકરણ કરવામાં આવે અને જે અહીંયા ગાડી વૃક્ષારોપણ થઈ રહ્યું છે એને અટકાવવામાં આવે અને અમારા ખેડૂતોને ખેતી કરવા દે એવી અમારી પ્રશાસન વહીવટી તંત્રને માંગણી છે। હતા નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખ, પરંતુ હાલમાં તે બિનરાજકીય રીતે અહીંયા આ જે ધરણા કાર્યક્રમ છે જે વિસ્થાપિતો અહીંયા ધરણા પર બેઠા છે એમને મળવા માટે આવ્યા હતા। આપણે તેમની સાથે વાત કરી। આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો।